વલસાડ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ. જિલ્લાની પારડી, વલસાડ અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી. કોંગ્રેસ ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાથી રાજકીય માહોલ ગરમાયો. ભાજપ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. સેન્સ પ્રક્રિયાને લઈ પાર્ટીનું આંતરિક રાજકારણ ગરમાયું. ભાજપ કાર્યાલય પર ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો. પ્રદેશના 3 નિરીક્ષકો દ્વારા ઉમેદવારો માટે સેન્સ લેવાઈ. તમામ ઈચ્છુકોની યાદી બનાવી પ્રદેશમાં મોકલ્યા બાદ ઉમેદવારોના લિસ્ટ પર લાગશે આખરી મહોર. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકા વલસાડ, પારડી અને ધરમપુર અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી ઉમરગામની ફણસા 1 અને ઉમરગામની જ સરીગામ 2 અને કપરાડા તાલુકાની ઘોટણ સીટ એ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને માટે પ્રદેશ તરફથી નિયુક્ત થયેલા 3 જેટલા નિરીક્ષકો આજે વલસાડ જિલ્લાની અંદર જે દાવેદારી કરવા આવ્યા છે એ અને અપેક્ષિતની શ્રેણીમાં જે લોકો સેન્સ આપવા આવ્યા છે એ પોતાનો દાવો રજૂ કરવા માટે અને એમને સાંભળવા માટે પ્રદેશની નિરીક્ષકોની ટીમ આવી છે. એ નિરીક્ષકોની ટીમ દરેક જણને સંતોષકારક સાંભળશે અને એના આધારે પ્રદેશની અંદર આજે કુલ નામો જે છે એ બધા જ નામો જશે અને આના પછીની જે પ્રક્રિયા છે એ જિલ્લા સંકલનની બેઠક મળશે અને જિલ્લા સંકલનની બેઠક પછી પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે કંઈક જિલ્લા સંકલનની અંદર જે ચર્ચા થઈ છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂ કરતાં કુલ ચિત્ર પાર્લામેન્ટરી બોર્ડની અંદર સ્પષ્ટ થશે. ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે. કાર્યકર્તાઓની વિશાળ ફોજના લઈને ડોર ટુ ડોર સંપર્ક ઓછામાં ઓછો 4 થી 5 વખત ડોર ટુ ડોર સંપર્ક થઈ જાય એ જાતનું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ, રાષ્ટ્રવાદની વાત કરવાની નીતિ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સિદ્ધિઓ જે છે એ સિદ્ધિઓના લઈને અને આગામી સમયની અંદર આ બોર્ડની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આવવાથી જે કંઈક વિકાસના કામોને વેગ આપવા માટેની જે એક રોડમેપ તૈયાર કર્યો છે એ રોડમેપ લઈને અમે પ્રજા સમક્ષ જઈશું.